જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાન બાય છાયા ચેનલમાં। આજે હું તમારી માટે એક સ્પેશિયલ વિડીયો લઈને આવી છું। આજે આપણે ઘરે ખૂબ જ સરળતાથી કંકુ બનાવીશું। આપણા હિન્દુ ધર્મમાં અને બધી પૂજામાં આપણને કંકુ તો અવશ્ય જ હોય છે। તો આ કંકુ આપણે ઘરે કેમિકલ રહિત અને શુદ્ધ બનાવી શકીએ છીએ, જેની રીત બહુ જ સહેલી છે। હું તમને આજે આ રીત શેર કરવાની છું, તો તમે પણ ઘરે જરૂરથી શુદ્ધ કંકુ બનાવો અને આપણી બધી પૂજામાં આપણે એને યુઝ કરી શકશું। તો જુઓ આપણે કંકુનો કલર કેટલો મસ્ત આવ્યો છે। ખૂબ જ સરળતાથી અને ઘરમાં રહેલા સામાનથી આપણે આ કંકુ બનાવીશું। તો હું આશા કરું છું કે તમે પૂરો વિડીયો જોશો અને તમે પણ આ રીતે તમારા ઘરે કંકુ જરૂરથી બનાવશો। બજારથી લીધેલા કંકુથી આપણને સ્કિન પર એલર્જી થઈ શકે છે, એટલે આજે આપણે આ ઘરે બનાવીએ છીએ ખૂબ જ સરળતાથી। કંકુ બનાવવા માટે આપણે લઈશું હળદર, લીંબુનો રસ અને ચૂનો। આ ચૂનો જે આપણને સરળતાથી પાનની દુકાન પર મળી જાય છે। તો સૌપ્રથમ આપણે ચૂનાને કાઢીને એને પાણીમાં મિક્સ કરી લઈશું। થોડા પાણી સાથે આપણે ચૂનાને એકદમ બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એક મોટી થાળીમાં આપણે હળદર પાવડર લઈ લઈશું અને એમાં આપણે થોડો લીંબુનો રસ અને થોડો જે ચૂનાનું પાણી બનાવ્યો છે આપણે મિક્સ કરતા રહીશું। અને તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ જેમ ચૂનાનું પાણી આપણે હળદરમાં નાખીશું તો એનો રંગ છે જે લાલ થઈ જશે। તો આવી જ રીતે થોડું પાણી અને લીંબુનો રસ અને ચૂનાનું પાણી મિક્સ કરતા જઈને આપણે કંકુ સરળતાથી ઘરે બનાવી લઈશું। આ વિડીયોને તમે વધુથી વધુ સ્ત્રીઓ સાથે જરૂરથી શેર કરજો, જેથી ઘરે કંકુ બનાવીને એમને હેલ્પ મળી રહે। જ્યારે આપણે આવી કોઈ વસ્તુ ઘરે બનાવીએ છીએ તો એની જે ખુશી હોય છે એ એક અલગ જ ખુશી હોય છે। તો આ વિડીયો વધુથી વધુ લોકો સુધી જરૂરથી પહોંચાડજો। આ જુઓ આપણો કંકુ જે છે એ બહુ સારી રીતે બનવા માટે તૈયાર છે। હવે ધીરે ધીરે ચૂનાનું પાણી આપણે એડ કરતા જશું, એટલે કંકુનો કલર જે છે એ બહુ સારો આવતો જશે। અહીં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ પણ કરો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો જુઓ આપણો કંકુ જે છે બનીને તૈયાર છે। તો હવે આપણે એને 3 થી 4 કલાક પંખા નીચે સૂકવવા મૂકી દઈશું। આ કંકુને આપણે તડકામાં નથી મૂકવાનો, નહીં તો એનો કલર જે છે એ આછો થઈ જશે। માટે આપણે ઘરમાં જ એને સૂકવી લઈશું તો આરામથી સુકાઈ જશે। જો તમે જોઈ શકો છો કે 3 થી 4 કલાક પછી કંકુ આપણો કેટલો સુકાઈને સરસ થઈ ગયો છે અને એનો કલર પણ કેટલો સરસ રહ્યો છે। તો હવે તમારા ઘરમાં જે પણ ચાળણી હોય તેનાથી તમે એને ચાળી શકો છો। માત્ર 5 મિનિટમાં આપણે સરળતાથી ઘરમાં રહેલી વસ્તુઓથી જ આપણે ઘરે કંકુ બનાવે છે, જે બિલકુલ કેમિકલ રહિત છે અને આપણા માટે યુઝ કરવા માટે ખૂબ જ સારો છે। તો જુઓ કંકુનો કલર આપણો કેટલો સારો આવ્યો છે અને એ બરાબર ડ્રાય થઈ ગયો છે, એટલે આરામથી એ આપણે છાણી શકશું। અહીં તમે જોઈ શકો છો કે આપણા કંકુ કેટલો સારી રીતે બનીને ઘરે તૈયાર થઈ ગયો છે। તો આશા કરું છું કે આપને આજનો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। તો તમે પણ ઘરે જરૂરથી કંકુ બનાવવાનું ટ્રાય કરજો અને બહારના કેમિકલવાળા કંકુથી બચીને રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। આ ચેનલમાં તમને જ્યોતિષ, પૂજાપાઠ, કર્મકાંડ, વ્રત, કથા, વાર્તા, ગુજરાતી રસોઈ, ન્યુમરોલોજી બધા વિશેના વિડીયો જોવા મળશે। તો મળીએ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, આવજો।